નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર 14 આપેલો છે આપણો ખોરાક, તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 14 આપણો ખોરાક। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, આપણા આરોગ્ય માટે કયો ખોરાક હાનિકારક છે? તો જવાબ આવશે વિકલ્પ એ, પિઝા। બીજું, તમે પેટના દુખાવા માટે કઈ ઔષધિનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે વિકલ્પ ડી, અજમો। ત્રીજું, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઈંડા। ચોથું, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળતી નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, ઊન। પાંચમું, ખાંડ શામાંથી બને છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, શેરડી। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વાધ્યાય પોથી જે છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો। અજમો, કેરી, મધ, ગાજર, માંસ, કોબીજ, હળદર, ઈંડા, ગોળ, દૂધ અને ઊન। એમાં વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ, તો એમાં આવશે અજમો, કેરી, ગાજર, કોબીજ, હળદર અને ગોળ। પ્રાણીઓમાંથી તો કે માંસ, ઈંડા, દૂધ, ઊન અને મધ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, મૂળો કંદમૂળ છે? તો જવાબ આવશે સાચું। બીજું, મસાલા તરીકે હળદરનો ઉપયોગ થાય છે? તો સાચું। ત્રીજું, આંબળાના વૃક્ષ ઉપર પર્ણો હોતા નથી? તો ખોટું। ચોથું, ઉધરસ આવે ત્યારે મધ ખાવું જોઈએ? તો સાચું। અને પાંચમું, તુલસીના પાન ઔષધીય ગુણ ધરાવે છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વર્ગીકરણ કરો। મધ, બદામ, ચણા, અરડુસી, કુંવરપાઠું, દૂધી, સુરણ, કાજુ, શક્કરિયા, આંબો, વડલો અને કોબીજ। ચાલો, તો એની અંદર સર્વપ્રથમ આપણે જોઈએ કઠોળ, તો એમાં આવશે ચણા। ઔષધિમાં આવશે કુંવરપાઠું, અરડુસી અને મધ। શાકભાજીમાં આવશે કોબીજ, દૂધી અને સુરણ। સૂકો મેવોમાં આવશે કાજુ અને બદામ। કંદમૂળમાં આવશે શક્કરિયા અને વૃક્ષમાં આવશે આંબો અને વડલો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલી વનસ્પતિના નામ લખી અને તેના ઉપયોગો લખો। હવે અજમાનો છોડ, તો અજમાનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે। તેના પાન, બીજ અને તેલ પાચન, શરદી અને દુખાવામાં ઉપયોગી છે। અજમાનો છોડ ઘરગથ્થુ ઉપચારમાં બહુ લાભદાયી છે। ત્યાર પછી બીજું છે તુલસીનો છોડ, તો તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે। તેના પાન શરદી, ઉધરસ અને તાવમાં ઉપયોગી છે। તુલસીનો છોડ ઘરગથ્થુ દવા તરીકે ખૂબ લાભદાયી છે। ત્યાર પછી છે અરડુસીનો છોડ, તો અરડુસી એક મહત્વની ઔષધીય વનસ્પતિ છે। તેના પાન શરદી, ઉધરસ અને દવામાં ઉપયોગી છે। અરડુસી કફ દૂર કરી અને શ્વાસ સંબંધી તકલીફમાં રાહત આપે છે। ત્યાર પછી છે સાલવિયા, તો સાલવિયાનો છોડ બગીચામાં શોભાવર્ધન માટે વપરાય છે। તેના ફૂલો મધમાખી અને પતંગિયાને આકર્ષે છે, જેથી પર્યાવરણને લાભ થાય છે। કેટલીક જાતની સાલવિયા ઔષધીય ગુણો ધરાવે છે અને પરંપરાગત દવાઓમાં પણ ઉપયોગ થાય છે। ત્યાર પછીનો છોડ છે કુંવરપાઠું, તો કુંવરપાઠું શરીર માટે ખૂબ જ લાભદાયી છે। તે પાચન સુધારે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે। કુંવરપાઠું ઘા ભરવામાં અને વાળની વૃદ્ધિમાં મદદ કરે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો? તો એમાં પહેલું, જો તમને ઈજા થાય તો હું તરત મમ્મી પપ્પાને કહું, ઘા સાફ કરાવી દવા લગાવું અને જરૂર હોય તો ડૉક્ટર પાસે જાઓ। બીજું, જો મમ્મી તમને ઘરકામ કરવાનું કહે તો હું ખુશીથી અને જવાબદારીપૂર્વક ઘરકામમાં મદદ કરીશ। ત્રીજું, જો તમારા ઘરમાં કોઈ દિવસ રસોઈ ન બને તો હું ગુસ્સે થઈશ નહીં। હું મમ્મી પપ્પાને પૂછીશ કે આજે આપણે બહારથી કંઈક લાવીને ખાઈ શકીએ કે પછી બ્રેડ બિસ્કિટ જેવું કંઈક ખાઈ શકીએ। ચોથું, જો તમારા ઘરમાં રોજ સફાઈ ન થાય તો હું પોતે સફાઈ કરું અને બધાને સફાઈનું મહત્ત્વ સમજાવી સહકાર આપવાનું કહું। પાંચમું, તમારા કુટુંબમાં કોઈ કામ કરવા માટે ન જાય તો કોઈ કામ કરવા ન જાય તો પરિવારને મુશ્કેલી પડે, હું બધાને પ્રોત્સાહિત કરીશ અને શક્ય તેટલી મદદ કરીશ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાય પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પરથી મેળવી શકશો। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ચિત્રમાં વનસ્પતિના ભાગ ઓળખીને લખો।
તો સર્વપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે વનસ્પતિનો આ ભાગ જે છે ફૂલ, ત્યાર પછીનો ભાગ પાન, ત્યાર પછી ફળ અને ત્યાર પછીનો જે ભાગ છે તે પ્રકાંડ, અને છેલ્લે અહીંયા તમે જોઈ શકો છો મૂળ પણ દર્શાવેલું છે. તો મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3નો પર્યાવરણ વિષયનો આ જે ચેપ્ટર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના પર્યાવરણ વિષયના એક નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.